નમસ્તે બહેનો. આપણે ગયા વિડીયોમાં સ્તંભ આલેખ કે જેને આપણે વિભાજિત સ્તંભાકૃતિ કહીએ છીએ એનો પરિચય પૂરો કર્યો અને જે માહિતી આપણે વિભાજિત સ્તંભાકૃતિ દ્વારા રજૂ કરી શકીએ છીએ તે જ માહિતી આપણે વૃત્તાંશ આકૃતિ દ્વારા આપણે રજૂ કરી. એટલે વૃત્તાંશ આકૃતિ માટે વૃત્તાંશ આકૃતિ એટલે શું એની વ્યાખ્યા આપેલી માહિતી પરથી વૃત્તાંશ આકૃતિ કેવી રીતે દોરવી અને વૃત્તાંશ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો, આટલી બાબતોની આપણે ચર્ચા કરી. એમાં છેલ્લે આપણે જોયું કે ધારો કે માહિતી વધારે છે, બે અલગ અલગ વર્ષનો જે સમયગાળો અથવા સ્થળ આપ્યા અને એમના વિશેની માહિતી આપણે વૃત્તાંશ આકૃતિમાં રજૂ કરવી છે, તો એ કેવી રીતે થાય? તો એના માટે એમનું જે યોગ્ય સ્કેલ માપ છે એ પ્રમાણે માપ લઈ અને બે વર્તુળ દોરી શકાય વૃત્તાંશ, અને માહિતીના આધારે મોટી માહિતી માટે મોટું વર્તુળ, નાની માહિતી માટે નાનું વર્તુળ. ત્યારબાદ જ્યારે આપણે કોઈ પણ એક વૃત્તાંશ અથવા તો બે વર્તુળ દ્વારા માહિતી વૃત્તાંશ આકૃતિ દ્વારા રજૂ કરી છે ત્યારે સ્તંભ 5 પાસેના સ્તંભ આલેખ અથવા તો વિભાજિત સ્તંભ આલેખ આપણે દોરીએ છીએ ત્યારે આપણે એ આકૃતિની જમણી સાઈડ એટલે કે જમણી બાજુ આપણે એ કોના માટે કઈ માહિતી રજૂ થઈ છે એની સ્પષ્ટતા કરીએ છીએ. તો એવી રીતે આ વૃત્તાંશ આકૃતિ દોરતી વખતે પણ આપણે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે શેના માટે આપણે કઈ માહિતી રજૂ કરી છે તે પણ આપણા વૃત્તાંશની જમણી બાજુ રજૂ કરવું પડે. એટલે અહીંયા આપણે જોઈએ માહિતી તો આપણી પાસે છે કે ચોપડીઓ માટે 20%, સ્ટેશનરી માટે 5%, ફોન કોમ્પ્યુટર માટે 30%, નાસ્તા માટે 30% છે અને કપડા માટે 15% વિદ્યાર્થીએ પોતાના ખિસ્સા ખર્ચમાંથી જે કંઈ પૈસા છે એને આવી રીતે ટકાવારીમાં વેચી અને એમણે એ ખર્ચ કરેલું છે એને આપણે અહીંયા એના વૃત્તાંશ કાઢ્યા. 72 છે 20%નું, 5%ના 18 છે, 30 ને 108 અને 15% છે એનું 54 અંશ થાય છે. તો એ પ્રમાણે આપણે અહીંયા આકૃતિ દોરી અને એ બધાને એ ટકાવારીમાં વહેંચી દીધા છે. તો અહીંયા છેલ્લી એક પ્રોસિજર આપણે વૃત્તાંશ આકૃતિની અંદર એ બાકી રહે છે કે હવે આપણે એમની આ માહિતી આપવાની છે. અહીંયા તો આપણે લખવાનું છે વિદ્યાર્થીનું ખિસ્સા ખર્ચ. કોઈ વર્ષ આપ્યો હોય તો એ વર્ષ દર્શાવી શકે. આપણે આગળની માહિતી હતી એમાં 2004, 5 અને 2011 હતા. તો જે વિભાજિત સ્તંભાકૃતિની અંદર આપણે માહિતી રજૂ કરી છે એ આમાં રજૂ કરી શકીએ. એટલે 4-5 વર્ષની માહિતી આપેલી હોય તો એ 4-5 વર્ષ લખે. અહીંયા આપણે વિદ્યાર્થીને ખિસ્સા ખર્ચની માહિતી છે તો એ લખીએ છીએ. અને ત્યારબાદ અહીંયા જમણી બાજુ એ આપણે એનો પરિચય આપશું. તો અહીંયા પ્લેન બોક્સ છે કે જેને આપણે ફોન કોમ્પ્યુટર માટે ખર્ચ કરેલું છે, અથવા તો આપણે માહિતીના આધારે જ ક્રમમાં જ રજૂ કરીએ જેથી આપણને પણ સરળ રહે. તો એના માટે આ રીતે રજૂ કરશું. પહેલા 20% ખર્ચ છે. અહીંયા લખશું આપણે ચોપડીઓ. તો ચોપડીઓનો માટેનું જે માપ તમે લીધું છે કેવું છે એવો આપણે પરિચય આપવો છે. તો એમાં આપણે આવી રીતના ટપકા કરેલા છે. અહીંયા પણ આપણે ટપકા દ્વારા એ માહિતી રજૂ કરશું. એવી જ રીતે એના પછી આવે છે સ્ટેશનરી. તો સ્ટેશનરી માટે આપણે 5%નું ખર્ચ કરેલું છે. આ છે સ્ટેશનરી. તો અહીંયા જે રીતે રજૂ કરી છે એ રીતે જ આપણે રજૂ કરશું. ત્યારબાદ આવે છે ફોન કોમ્પ્યુટર વગેરે. તો એના માટે આપણે આ બોક્સ 30% પસંદ કરેલું છે.
જે આપણે અહીંયા પ્લેન બોક્સ દ્વારા રજૂ કર્યું છે અને ત્યારબાદ છે કપડા જેની પાછળ એમને 15% ખર્ચ કરેલો છે. આ રીતે અહીંયા આપણે 15% ખર્ચ કર્યો. તો આ રીતે જે વર્તુળની અંદર આપણે જે માહિતી રજૂ કરી છે એ માહિતીનો પરિચય આમાં પણ જરૂરી છે સ્તંભ આકૃતિની જેમ, એટલે એ પણ આપણે ધ્યાન રાખવો એ જરૂરી છે. તો અહીંયા આપણી વૃત્તાંશ આકૃતિ વિશેની સંપૂર્ણ માહિતી છે એ પૂરી થઈ છે. કેવી રીતે દોરવો એનો આપણને માહિતી ઉપરથી ખ્યાલ આવે છે. હવે એના પછી આપણે અહીંયા આપણા ચેપ્ટરનું નામ જ અર્થશાસ્ત્રમાં આલેખ છે, પણ અર્થશાસ્ત્ર છે એટલે આપણે આલેખનો બહુ ઉપયોગ કરતા નથી, આકૃતિનો ઉપયોગ કરીએ છીએ. એટલે આકૃતિનો સમગ્ર પરિચય આપણે જોઈ ગયા, પણ આલેખ પરિચય પણ આપણે મેળવવો પડે. તો આલેખ એ જેમ આકૃતિના જુદા જુદા પ્રકાર છે, ચિત્રાકૃતિ જોઈ, આપણે વિકર્ણ જોઈ, સ્તંભ આકૃતિના જુદા જુદા પ્રકાર જોયા, સમય આધારિત રેખાકૃતિ જોઈ, એમ અહીંયા પણ કેટલાક પ્રકાર છે આલેખના. તો એ આલેખના કયા પ્રકાર છે એ આપણે પરિચય મેળવી લઈએ આલેખના પ્રકારનો. આલેખના પ્રકાર પહેલો છે એમાં સમયના વલણો દર્શાવતો આલેખ, જેને સમય શ્રેણી કહેવામાં આવે છે. બીજું છે કેટલીક જે આવૃત્તિ વિતરણ દર્શાવતી માહિતી છે. આપણે આમાં ખ્યાલ છે કે આલેખની અંદર જે આવૃત્તિ આવે છે કેવી આવે છે? સતત આવૃત્તિ વિતરણ ધરાવતી જે માહિતી છે, અસ્પષ્ટ માહિતી છે, એના માટેના જે આલેખો છે એના પ્રકાર છે કેટલાક. એક છે સ્તંભાલેખ, તો અહીંયા આપણે જોઈએ આલેખના પ્રકાર. જે પરીક્ષાલક્ષી દ્રષ્ટિએ જોઈએ તો એ 2 માર્કનો પ્રશ્ન મોસ્ટ આઈએમપી આપણને પૂછાય છે. જે આકૃતિના પ્રકાર જણાવો એવો 2 માર્કનો પ્રશ્ન પૂછાય છે. એવી રીતે આ પણ 2 માર્કનો પ્રશ્ન પૂછાય છે. આલેખના પ્રકાર જણાવો. તો આલેખના મુખ્ય 3 પ્રકાર છે. સમયના વલણો દર્શાવતો આલેખ, સમય શ્રેણી જેને આપણે કહીએ છીએ તે આલેખ. બીજું આવૃત્તિ વિતરણ ધરાવતી માહિતી માટેનો જે આલેખ છે એમાં સ્તંભ આલેખ છે, આવૃત્તિ બહુકોણ અને આવૃત્તિ વક્ર અને સંચયી આવૃત્તિ બહુકોણ. એમ આ સતત આવૃત્તિ વિતરણ ધરાવતી માહિતી માટેના જે આલેખો છે એ અલગ અલગ 4 પ્રકારના આલેખ દોરવામાં આવે છે. એના પેટા પ્રકાર છે સ્તંભ આલેખ, આવૃત્તિ બહુકોણ, આવૃત્તિ વક્ર, સંચયી આવૃત્તિ બહુકોણ. અને ત્રીજો મુખ્ય પ્રકાર છે એ લઘુગુણક, એટલે કે લોગ આધારિત જે આલેખ દોરવામાં આવે છે તે. તો આ રીતે આપણને પેલા મુખ્ય 3 પ્રકારની ખબર હોવી જોઈએ. સમય શ્રેણી, બીજો
આવૃત્તિ વિતરણ ધરાવતી માહિતી માટેનો આલેખ, અને ત્રીજો છે લઘુગુણક એટલે કે લોગ આધારિત આલેખ. અને આવૃત્તિ વિતરણ ધરાવતી માહિતી માટેનો જે આલેખ છે એના જે પેટા પ્રકાર 4 એ આપણને એની પણ જાણકારી હોવી જોઈએ. તો આટલી માહિતી આપણે રજૂ કરીએ ત્યારે આપણો 2 માર્કનો એક પ્રશ્ન છે એ પૂરો થાય. હવે એમાંથી આપણે સમય શ્રેણી એટલે કે સમયના વલણો દર્શાવતી માહિતી માટેનો આલેખ એટલે કેવો આલેખ, તો એ આપણે અહીંયા આકૃતિ દ્વારા એનો પરિચય જોઈ લઈએ. હવે આમાં સમયના વલણો જે બે ચલ વચ્ચેનો સંબંધ સ્પષ્ટ કરે એવા વલણો જે વારંવાર પરિવર્તનો આવતા હોય છે, એ પરિવર્તનો આધારિત નિયમિત અને અનિયમિત જે પરિવર્તનો છે એમને આ આલેખની અંદર રજૂ કરવામાં આવે છે. એટલે આ પરિવર્તનો કેવા છે કે નિયમિત છે અથવા તો અનિયમિત છે, એટલે એને આલેખ દ્વારા રજૂ કરવાના છે. અને આલેખ છે એટલે આપણને ખબર છે કે અહીંયા આપણે આંકડાશાસ્ત્રના ઊંડા જ્ઞાનની જરૂર પડે છે. એટલે જ્યારે આવા વલણો એ દર્શાવવામાં આવે છે ત્યારે આંકડાશાસ્ત્રના જે વિવિધ સાધનો છે એમનો ઉપયોગ કરી અને એના આધારે એ આવા જે વલણો છે એ વલણો દર્શાવવામાં આવતા હોય છે. તો અહીંયા આપણે જે સમય આધારિત જે રેખાકૃતિ આપણે દોરેલી એના જેવી આ સમય શ્રેણી આકૃતિ છે એ પણ દોરવામાં આવે છે. એટલે એનો પરિચય આપણે જોઈએ તો અહીંયા કોઈ એક સ્થળ ઉપર આપણને જે કંઈ માહિતી આપી હોય, ધારો કે વસ્તી દર 10 વર્ષે આપણે એની જ ગણતરી કરીએ છીએ, એટલે વલણો કેવા હોઈ શકે તો કે ભાઈ દર 10 વર્ષે વસ્તીનો વૃદ્ધિ દર કેવો છે એ દર્શાવી શકાય. પછી જે ગરીબીનું પ્રમાણ છે એ જેમ કે 1947માં આપણે આઝાદ થયા તો 1951માં ગરીબી કેટલી હતી, પછી ગરીબીના પ્રમાણમાં કેવો ફેરફાર 2021 સુધીમાં થયો એ જે બતાવે તો એને પણ જુદા જુદા સમયના જે પરિવર્તનો છે એને વલણો કહી શકાય. બેકારીના પ્રમાણની સ્થિતિ શું છે, સાક્ષરતાનું પ્રમાણ કેવું છે, એમ જુદા જુદા સમયની સ્થિતિની જ્યારે સરખામણી કરવી હોય અને એ પરિવર્તન જ્યારે નિયમિત કે અનિયમિત છે ત્યારે એ પરિવર્તનને આપણે સમય આધારિત વલણો દ્વારા દર્શાવીએ છીએ. તેથી દાખલાકીય માહિતીનો ઉપયોગ કરીએ એટલે આપણે સમય શ્રેણી આકૃતિનો આકાર કેવો હોય એનો એક પરિચય મેળવવો છે. એટલે સામાન્ય માહિતી આપણે વસ્તીની લઈ અને જોઈએ તો અહીંયા હોય એક ધરી ઉપર એ આપણે વર્ષ લઈ લઈએ અને ઓ વાય ધરી ઉપર આપણે એ વસ્તી વૃદ્ધિ દર ટકાવારી લઈ લઈએ. ટકાવારી કારણ કે માહિતી છે એ સ્પષ્ટ કરવી પડશે આપણે. તો અહીંયા ધારો કે આપણે 1951 થી 61 લઈએ, 1961 થી 71 લઈએ, 1971 થી 81, 81 થી 91 અને 91 થી 2001 અને 2001 થી 2011. તો બધી જ માહિતી આપણી પાસે જોઈએ તો અહીંયા 10, 20, 30 અને 40 લઈએ તો 1951 થી 61 ની અંદર એ ધારો કે 21.64 લઈએ આપણે માહિતી, તો અહીંયા સુધી આપણે લખવું કરવું પડશે. 61 થી 71 માં વસ્તી ખૂબ વધી છે એટલે 24.88. તો એ 21.64 પછી 24.88 અહીંયા લેશું. ત્યારબાદ આપણે જોઈએ 24.68. ત્યારબાદ એ વસ્તી છે એના વળતા પાણી થયા એટલે 21.54 અને ત્યારબાદ 21. અને 17 જેને આપણે 20 થી નીચે. તો આ રીતે ધારો કે અમુક ટકાવારી પ્રમાણે આપણને માહિતી મળી છે અને એ આપણે લીધી છે તો એ પ્રમાણે પછી આ જે બિંદુઓ છે માપ લીધો આપણે 1951 માં વૃદ્ધિ દર કેટલો હતો, 61 71 માં કેટલો હતો,
હતો, 71 થી 81 માં કેટલો, 81 થી 91 માં કેટલો, 91 થી 2001 માં કેટલો, 2001 થી 11 માં કેટલો, અને ત્યારબાદ આપણે એ બધા જ બિંદુઓને જોડી દઈએ. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એ વલણ શું બતાવે છે, તો કે વલણ એ આને સમય શ્રેણી એ આલેખ કહેવામાં આવે છે. તો એ સમય શ્રેણી છે આપણને શું બતાવે છે કે શરૂઆતમાં વસ્તી ઓછી હતી, પછી 171 માં ખૂબ જ વધારો થયો અને ત્યાર પછી ધીરે ધીરે વસ્તીમાં ઘટાડો થતો જોવા મળે છે. એટલે આ રીતે એ વસ્તી વૃદ્ધિ દરના વલણો છે અને આપણે સમય શ્રેણી રેખાકૃતિ દ્વારા એ રજૂ કરી શકીએ છીએ. તો સમય શ્રેણી રેખાકૃતિ એટલે શું, એ ક્યારેક પૂછાય છે બહુ કંઈ, બાકી તો આકૃતિઓ જ એ અર્થશાસ્ત્રની અંદર પૂછાય છે એટલે એ આકૃતિઓનો જ આપણે ઉપયોગ કરીએ છીએ. પણ આ સમય શ્રેણી એ રેખા એટલે કે જુદા જુદા સમયના વલણો કે પરિવર્તનો દર્શાવતી રેખા છે એ કેવી રીતે દોરવી, તો એ આપણે આ રીતે દોરીએ અને પછી એમના ઉપરથી એમનું વિશ્લેષણ છે લખી શકીએ છીએ. એટલે આ આકાર જે ઢાળ ધરાવે છે, બે ચલ વચ્ચેનો સંબંધ સ્પષ્ટ કર્યો આપણે. અહીંયા 24 પોઈન્ટ સમથિંગ, પછી 24.80, ત્યારબાદ 23%, 21%, 21.54, આવી રીતે જે વસ્તી છે એ સતત ઘટતી જાય છે. આ 24.64 થશે, પછી 23, પછી 21.54 અને ત્યારબાદ 17.64. આવી રીતે એ વસ્તી છે એ સતત ઘટતી જાય છે. આ જે રેખા આકાર છે એને કહીએ આપણે સમય શ્રેણી. તો અહીંયા સમગ્ર આકૃતિઓનો પરિચય પૂરો થાય છે. આપણને અર્થશાસ્ત્રની અંદર આ એક જ સમયના વલણો દર્શાવતો આલેખ એટલે સમય શ્રેણી પૂછાય છે. આલેખના અન્ય પ્રકારો છે તે આપણને પૂછાતા નથી. એટલે એમની આકૃતિઓ કેવી રીતે દોરાય એમનો અહીંયા કોઈ પરિચય લેવામાં આવ્યો નથી. માત્ર સમય શ્રેણીનો જ પરિચય આપણે જોયો છે. જે બે ચલ વચ્ચેનો સંબંધ એક રેખાના ઢાળ દ્વારા આપણને દર્શાવે છે. તો અહીંયા આકૃતિઓના પ્રકાર અને આલેખ કેવી રીતે દોરાય, આલેખના પ્રકાર, સમગ્ર આકૃતિ પરિચય છે કે આલેખ પરિચય છે અહીંયા પૂરો થાય છે. હવે આના પછીનો જે પોઈન્ટ આપણે ભણવાના છે તો એ છે કે ભાઈ પહેલા આપણે આંકડાકીય માહિતી લઈ લેતા, એટલે એના આધારે સમસ્યા કેટલી ગંભીર છે કે ઓછી ગંભીર છે એની ખ્યાલ આવતો, પણ એ સમજવામાં મુશ્કેલી ઊભી થતી, લોકોનું ધ્યાન દોરી શકાતું નથી. પછી આપણે ટકાવારી એની જોઈ. તો ટકાવારી છે એ આંકડાકીય માહિતી કરતાં ટકાવારીથી આપણને સમજી શકીએ કે આટલા ટકા વધ્યું ને આટલા ટકા ઘટ્યું. જેમ કે અહીંયા ટકાવારી છે 21%, તો એમાંથી 24.88% થયું, તો એનો અર્થ એ થયો ને કે ખૂબ જ વસ્તી વધી ગઈ. પછી 24.64 થયું, તો એનો અર્થ એમ થયો કે ફરી પાછું એ ઘટાડો થયો. તો એ ટકાવારી દ્વારા આપણે ચિત્ર સ્પષ્ટ કરી શક્યા, પણ જોઈએ એનો પ્રભાવ પાડી શકાય. એટલે એ માહિતીને આપણે કેવી રીતે રજૂ કરી, તો કે એને પછી આલેખ અને આકૃતિ દ્વારા રજૂ કરી. હવે આપણે ભણવા માટે પણ પાઠ્યપુસ્તકનો ઉપયોગ કરતા હતા. સમય બદલાતો જાય છે, તેની સાથે બદલાવવું પડે, એટલે ટેકનોલોજીનો ઉપયોગ પણ આવ્યો છે અર્થશાસ્ત્રની અંદર. તો અર્થશાસ્ત્રમાં ટેકનોલોજીનો ઉપયોગમાં આપણે કોમ્પ્યુટર અને ઇન્ટરનેટનો ઉપયોગ અને સીડી જે કોમ્પેક્ટ ડિસ્ક કહેવાય એનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ એનો વિગતવાર પરિચય આપણે આવતા વિડીયોની અંદર એની ચર્ચા કરશું.